હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જીપીપી લર્નિંગ ઉપર. મિત્રો, ગઈકાલે ટેલિગ્રામની અંદર અતિ મહત્વનો સૌથી પહેલા નંબરનો પ્રશ્ન હતો વારલી ચિત્રકલા ની અંદર સૌથી વધારે કઈ નિશાનીનો ઉપયોગ થાય છે? તો મિત્રો જવાબ આવે ત્રિકોણ. મિત્રો, વારલી ચિત્રકલા જે છે એ વર્ષો જૂની ચિત્રકલા છે અને આદિવાસી લોકો દ્વારા ફેમસ કરવામાં આવેલી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર ઉપર વસતા સઈ જાતિના લોકો આને સૌથી વધારે દોરે છે. દિવાલ ઉપર ગાર અને માટીનું લીપણ કરી અને એની અંદર જે છે સફેદ કલરનો ઉપયોગ કરી, અને સફેદ કલર પણ કેવી રીતે બનાવવામાં આવે તો કે ચોખાના લોટનો ઉપયોગ કરીને સફેદ કલર બનાવવામાં આવે અને એના ઉપરથી જે છે આખી આખી ચિત્રકલા બનાવવામાં આવે છે. સૌથી વધારે ત્રિકોણ અને બીજા નંબર ઉપર વર્તુળની નિશાનીનો ઉપયોગ કરી અને આ જે છે ચિત્રકલાનો ઉપયોગ થતો હોય છે. મિત્રો, 1970 થી આ ચિત્રકલા સૌથી હાઈએસ્ટ ભારતની અંદર વિકસેલી છે. જીવિયા સોમા માસે આ એમના પ્રખ્યાત ચિત્રકાર છે, જેને જે છે એ આપણા ભારતના પદ્મ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલા છે. અને મહારાષ્ટ્રની માસે કમ્યુનિટી આને સૌથી વધારે દોરે છે અને એ મહારાષ્ટ્રના જ વતની હતા જીવિયા સોમા માસે. એના સિવાય જો એમ ચિત્રકલાની ચર્ચા કરીએ તો અત્યારે આધુનિક ભારતની અંદર જે છે છોકરીઓ કુર્તીમાં અને છોકરાઓના જબ્બામાં વારલી ચિત્રકલાનો સૌથી વધારેમાં વધારે ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે ફેમસ જે આપણે ચણિયા ચોળી જોઈએ કે એવી રીતે જોઈએ તો એની અંદર વારલી ચિત્રકલાના જ ચણિયા છે, વારલી ચિત્રકલાની કુર્તી છે, વારલી ચિત્રકલાના જબ્બા છે, એનો હાઈએસ્ટ ઉપયોગ કરવામાં આવે છે. તો વારલી ચિત્રકલા ધીમે ધીમે મહારાષ્ટ્રમાંથી પેલા જે છે એ પૂર્વ ગુજરાતની અંદર આવી અને ત્યારથી આખા ગુજરાતની અંદર 34 જિલ્લાની અંદર વિકસી ગઈ છે. અને અત્યારે જે છે એ ક્યાંક ને ક્યાંક આખી દિવાલને સુશોભિત કરવા માટે વારલી ચિત્રકલાનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે. તો વારલી ચિત્રકલામાં સૌથી વધારે શેનો ઉપયોગ થાય છે? ત્રિકોણનો ઉપયોગ થાય છે. મહારાષ્ટ્રની માસે કમ્યુનિટી, ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર વસતા સઈ જાતિના લોકો, આ બધી વસ્તુ યાદ રાખવાની રહેશે. મિત્રો, રોજે રોજ ટેલિગ્રામ ઉપર 10 મહત્વના જીકેના પ્રશ્ન મૂકવામાં આવે છે અને બીજે દિવસે ગુજરાત પ્રશાસન પાઠશાળા ઉપર મિત્રો આપણે મસ્ત રીતે સોલ્યુશન કરાવીએ છીએ. તો ખાસ બંનેમાં જોડાઈ જજો. થેન્ક યુ સો મચ.